જય માતાજી પશુપાલક મિત્રો, ફરી એકવાર તમારા માટે ખૂબ જ સારો એવો બ્લોગ લઈને આવી ગયા છીએ। બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો, કારણ કે બ્લોગ ફૂલ સારો છે અને બ્લોગ છેલ્લે સુધી જોયા રહેજો। અને અત્યારે જ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, આ બ્લોગને લાઈક કરો અને આગળથી આગળ અમારા વિડીયોને શેર કરો। તો ચાલો બ્લોગમાં હવે તમે આગળ જોડાયા રહેજો। ફાઇનલી મિત્રો ભેંસો લઈને ચારવા માટે નીકળી ગયા છીએ, જોઈ શકો છો। અને તમને આગળના બ્લોગમાં જે લોકેશન દેખાડ્યું હતું તે લોકેશન ઉપર જઈને જ સીધા મળીએ એટલે તમને પણ બ્લોગ જોવાની મજા આવે, કારણ કે થોડા જો આ રીતના કટ આવશે તો તમને જોવાની મજા નહીં આવે। તો ચાલો હવે આગળ મળીએ મિત્રો, તે લોકેશન ઉપર સીધા પૂગીને જ મળશું અને ત્યારબાદ આગળ મળશું। ત્યારે ચાલો હવે પહેલાં લોકેશન ઉપર જ જઈને તમને મળીએ। તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર તો પૂગું થયા છે, અહીંથી થોડે દૂર જ છે લોકેશન। પણ મિત્રો આજ આખો દિવસ રહેવાનું હતું પણ નહીં રહેવાય, કારણ કે જોઈ લો આ સાઈડ વરસાદનો આદર છે એટલે વરસાદ આવી જશે। વરસાદ આવશે તો નીચે આવવું પડશે, કારણ એનું તમને આગળ કહું। ચાલો હવે લોકેશન ઉપર મળીએ, ત્યાં તમને આગળ એનું કારણ પણ કહું। તો ચાલો લોકેશન ઉપર જ મળીએ। ફાઇનલી મિત્રો લોકેશન ઉપર આવી ગયા છીએ અને મેં તમને આગળ જે પ્રમાણે કારણનું કહ્યું હતું તે કારણ છે આ। કારણ કે જો આ નદી છે ને તે જો વધારે પ્રમાણમાં વરસાદ આવે તો અહીંયાથી ન નીકળી શકાય, જો ઓછા પ્રમાણમાં વરસાદ આવે તો કંઈ વાંધો નથી આવતો, તો આપણે ઉપર જ રહેશું આખો દિવસ। પણ જો નહીં આવે વરસાદ તો ઉપર જ રહેવાનું છે। જો વધારે પ્રમાણમાં આવશે તો જોઈ લો તમે રસ્તો આ જ છે અને અત્યારે વરસાદ નથી તો પણ એટલું પાણી જાય છે। તો વરસાદ આવશે તો ત્યારે ફૂલ પાણી જતું હશે તો આપણે ડોબા લઈને નહીં નીકળી શકશું, એટલે જો વરસાદનું એવું લાગશે તો નીકળશું। અત્યારે બધા ડોબા અહીંયા પાણી પીવા માટે ઉતર્યા છે, તો ચાલો મિત્રો પાણી પી લઈએ, એ પછી તમને આગળ મળીએ। તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર પૂગી ગયા છીએ અને આગલા બ્લોગમાં તમે જે જોયું હતું તે આજ લોકેશન નથી રહેવાનું। આવ્યા છીએ તે જ બાજુ પણ તે લોકેશન નથી રહેવાનું, તે લોકેશનમાં આ બાજુ આપણે ગયા હતા, પણ અત્યારે એ બાજુ નથી જવાનું મિત્રો। અત્યારે આપણે આ બાજુ જવાનું છે, કારણ કે એ બાજુ આપને એવું લાગ્યું કે થોડું ઘણું કદાચ ખડ હોય વધારે, તો તે બાજુ જઈએ અને આગળ મળીએ મિત્રો। અત્યારે કંઈ નવીનમાં નથી, જોઈ લો તમે જોઈ શકો છો। અને વાં આગળ આપણે જવાનું છે, જોઈ લો ધાર છે નાનકડી એવી, ત્યાં જવાનું છે। તો ચાલો હવે મિત્રો આગળ જ મળીએ। ફાઇનલી મિત્રો થોડાક આગળ નીકળી ગયા છીએ અને જો બધી ભેંસો ચાલી જાય છે, કારણ કે થોડા આગળ જઈએ ને જો ખડ હોય તો આગળ જઈએ ને ઓલી તમને આગળ જે ધારનું કીધું હતું તે ધાર ઉપર પણ જઈશું, કારણ કે ફાઇનલી મિત્રો જોઈ લો આપણે આવી ગયા છીએ, પણ અહીંયા ખડ થોડું છે, હજી એવું કંઈ બહુ છે નહીં, જોઈ લ્યો। તો એ ડોબા ભારી સરે છે, કારણ કે વરસાદ નથી, એટલે વરસાદ આવી જશે તે પછી નહીં ચરે। અત્યારે તો આમાં થોડું છે, બહુ નથી, તો એ ચરે છે, જોઈ લ્યો। તો ચાલો મિત્રો હવે તમને કીધું હતું તે ધાર અહીંયાથી થોડીક જ છે દૂર, તો તે ઉપર જઈએ અને ત્યારબાદ તમને મળીએ। ફાઇનલી મિત્રો જુઓ ધાર આવી ગઈ છે, હજી ધારથી ઉપર ચડવાનું છે। અત્યારે તો અહીં હેઠે થોડું ખડ છે તો ચરે છે, જોઈ લ્યો। તો ચાલો ડાયરેક્ટ ઉપર જઈને જ મળીએ। ફાઇનલી મિત્રો પહોંચી ગયા છીએ લોકેશન ઉપર। લોકેશન ખૂબ જ સારું છે અને મિત્રો અહીંયા ખાલી તમે બેસો ને તો પણ મજા આવે એવું લોકેશન છે, કારણ કે ભેંસો ક્યાંય જાય નહીં ને ચારે બાજુનો માહોલ તમને ક્લિયરલી બધું જ દેખાઈ જાય, જોઈ લ્યો એકવાર। સુકૂન કહો ને તો સુકૂન વધારે પૂરતી તમને અહીંયા જ મજા આવશે, કારણ કે સુકૂન સાચું જો માણવું હોય ને તો એકવાર તમારા ગામની સીમમાં આટો મારો, બહુ મજા આવશે મિત્રો। આજે અહીંયા જ રહેવાનું થશે, કારણ કે વરસાદ થોડોક હતો સવારમાં, પણ અત્યારે કાંઈ એવું લાગતું નથી, એટલે લગભગ આપણે અહીંયા જ રહેવાનું થશે। તો ચાલો આગળ બપોરે મળીએ, કારણ કે વિડીયો બહુ બોરિંગ થાય તેવું આપણે માગતા નથી, એટલે
ચાલો હવે સીધા બપોરે મળીએ, કારણ કે બપોરે થોડુંક કંઈક જાણવા જેવું હશે. અત્યારે તો કંઈ એવું છે નહીં. તો ચાલો હવે સીધા મિત્રો બપોરે મળીએ. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે અને પાછળ તમે જે પ્રમાણે જોઈ રહ્યા છો તે પ્રમાણે આપણી બધી જ ભેંસો બેસી ગઈ છે. ભેંસો નિરાતે બેસી ગઈ છે. તો અત્યારે આપણે ખાઈ પીને થઈ ગયા છીએ કમ્પ્લેટ. તો ચાલો હવે સીધા બપોર પછી મળીએ મિત્રો, કારણ કે અત્યારે તમે જે પ્રમાણે પાછળ જોઈ રહ્યા છો તે પ્રમાણે ભેંસો બધી કમ્પ્લેટ રીતે બેસી ગઈ છે. તો અત્યારે કંઈ છે નહીં, એટલે ડાયરેક્ટ મળીએ બપોર પછી. ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે 2:30 અને 2:30 થોડોક વાદળ છે એવું વાતાવરણ થયું છે. પણ અત્યારે મેં તમને સવારમાં દેખાડ્યું હતું તે પ્રમાણે ધાર ઉપર જ છીએ. જોઈ લો પાછળ હજી આગળની ક્લિપમાં દેખાડ્યું હતું તે પ્રમાણે ભેંસો હજી બેઠી છે. અને જોઈ લો આ સાઈડ વરસાદ. તમે જોઈ શકો છો તે સાઈડ થોડો કદાચ વરસાદ દેખાય છે અને આ સાઈડ પણ થોડો એવા છાંટા ચાલુ થયા છે મિત્રો. તો જોઈ લ્યો આ પવનચક્કીમાંથી પણ ફૂલ અવાજ આવે છે, કારણ કે વાવડો બહુ નીકળ્યો છે. જોવો કાંઈ વાંધો નહીં મિત્રો, જેવું વરસાદ કે કંઈ આવશે તો આપણે મળશું, નહીંતર તો આપણે સાંજ સુધી અહીંયા જ રહેવાનું છે, કારણ કે નીચે ગયા પછી ચરિયાણ બહુ ઓછું છે. તો ચાલો મિત્રો કાંઈ વાંધો નહીં, આગળ જ મળીએ. જોઈ લો મિત્રો અત્યારે ડોબા બધા ચરી રહ્યા છે અને વરસાદ ધીમે ધીમે મંડળ માંડ્યા છે. જુઓ તમે આ બાજુ બહુ છે, પણ અત્યારે આપણી બાજુ બહુ નથી, પણ આવશે એનું કારણ છે. જુઓ તમને વિડીયોમાં કદાચ નહીં દેખાતું હોય, પણ વરસાદ ચાલુ થઈ ગયો છે. અને ચાલુ વરસાદે ડોબા બહુ હવે ચરવાનું જોર નથી કરતા. જુઓ તમે હાલ્યા જાય છે, કારણ કે મિત્રો જો વરસાદ આવી જાય ને તે પછી ડોબાને ચરવાનું બહુ મન જ ન થાય. એનું કારણ છે કે જો ખડ હોય છે ને તેમાં પાણી ઉતરી જાય ને પછી ડોબા બહુ નથી ચરતા. તો અત્યારે જુઓ તમે આ સાઈડથી મેં આવી રહ્યો છે, ઓછો દેખાતો હશે પણ મેં આવી રહ્યો છે. પણ આ એક વાદળું છે તે લગભગ ટપી જશે, પછી નહીં આવે. આ બાજુ બહુ છે મિત્રો, પણ અત્યારે અહીંયા નથી, ઓલી સાઈડ ઉતરી ગયો. જુઓ તમને ઝૂમ કરીને બતાડું. જુઓ આ વરસાદ ફૂલ વરસાદ છે. તમને બ્લર થોડુંક દેખાતું હશે, પણ વરસાદ એ બાજુ બહુ છે અને આ બાજુ થોડો ઘણો ઓછો છે. ફાઇનલી મિત્રો અત્યારે વાગી રહ્યા છે બપોર પછીના 3 અને માથે કંઈક 10-15 મિનિટ થઈ છે. તો મિત્રો હજી આપણે નીચે નથી ઉતર્યા, કારણ કે વરસાદ થોડો એવો રહી ગયો હતો વચમાં, એટલે એવી કાંઈ ઉપાધિ જેવું હતું નહીં. પણ અત્યારે જો તમને આ રીતના હાથ રાખું તો કદાચ દેખાતું હશે. પાછા થોડા એટલા છાંટા જો કે ચાલુ જ છે, પણ એટલામાં કંઈ વાંધો આવવાનો નથી. તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ. નીચે તમને જે પ્રમાણે આગળ બ્લોગમાં કીધું હતું તે પ્રમાણે જ નીચે પાછા આવી ગયા છીએ મિત્રો. તો આજનો બ્લોગ ફાઇનલી મિત્રો અહીંયા જ પૂરો કરીએ છીએ. તો બ્લોગ તમને કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને આવા જ બ્લોગ્સ અને વિડીયો જોવા માટે અત્યારે જ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો, કારણ કે આમાં આવા જ બ્લોગ્સ અને વિડીયોઝ આવતા રહેતા હોય છે. જય માતા.